નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય. તો આજનો ટોપિક છે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવું. શ્વાસ વત્તા ઉશ્વાસ સાયન્ટિફિક રીતે જે કેવી રીતે થાય તો થોડુંક વર્ણન જોઈએ. શ્વાસોશ્વાસમાં બે તબક્કા સમાવિષ્ટ છે. એ બે તબક્કા ક્યાં? એમાં નંબર 1 ઉપર આવશે અને નંબર 2 ઉપર આવશે અનુક્રમે. શ્વાસ અને બીજું છે ઉશ્વાસ. આ પણ તમને ખ્યાલ જ છે. શ્વાસ કોને કહેવાય, ઉશ્વાસ કોને કહેવાય? જે દરમિયાન વાતાવરણની હવા અંદર દાખલ થાય છે, જ્યારે ઉશ્વાસમાં જે દરમિયાન વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે. આ વસ્તુ કાંઈ હજી નવી નથી હો, આપણે ઓલરેડી શીખી ગયા કે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ. તો શ્વાસોશ્વાસમાં બે તબક્કાઓ છે. ક્યાં ક્યાં? એ તો ભાઈ ખ્યાલ જ નથી તમને. શ્વાસ અને ઉશ્વાસ. શ્વાસ એટલે શું? જે દરમિયાન વાતાવરણની હવા અંદર દાખલ થાય, બહારની હવા નાસિકા છિદ્રો દ્વારા ફેફસા સુધી જાય તો શ્વાસ. અંદર હવા લેવી તેમ, અને અંદરની હવા બહાર ટૂંકમાં મુક્ત કરવી. જે દરમિયાન વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત કરે તે ઉશ્વાસ છે ને. રસપ્રદ શોર્ટમાં જો કેવું હોય તો વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચેની અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય છે. શું વાત કરી કે વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચે અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય. એક્ઝેક્ટલી આપણે વાત કરીએ, શ્વાસ ત્યારે થાય છે જ્યારે ફેફસાનું દબાણ એટલે કે આંતરફુફુસીય દબાણ, આંતરફુફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય છે ત્યારે એટલે કે વાતાવરણના દબાણના સાપેક્ષમાં ફેફસાનું દબાણ ઋણ હોય છે. તેવી જ રીતે આંતરકોષીય દબાણ
વાતાવરણીય દબાણ કરતાં વધુ હોય તો ઉશ્વાસ થાય છે. આ વર્ણન જોઈને ઘણા વિદ્યાર્થીને શ્વાસની તકલીફ મળશે થવા, શ્વાસ મળશે સઢવા, પણ એવું વાસ્તવિક નથી. શ્વાસોશ્વાસ શું થયું? આ વાત અહીંયા થઈ કે વાયુઓની ફેફસા અને વાતાવરણ વચ્ચેની અવરજવર દાબ ઢોળાંશ દ્વારા સર્જાય. સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો શ્વાસ ક્યારે થાય? કે જ્યારે ફેફસાનું દબાણ, વોટ ઇઝ ફેફસાનું દબાણ? આંતરફૂફુસીય દબાણ. આવું તો સમજી શકાય કે ન સમજી શકાય કે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ઓછું હોય. મતલબ કે દબાણ કોનું વધુ છે? અંદાજ લગાડો. ફેફસાનું દબાણ છે એ વાતાવરણના દબાણ કરતાં ઓછું છે. રેડી? મતલબ કે બહારનું દબાણ વધુ થયું? તો કે હા. એટલે કે વાતાવરણના દબાણના સાપેક્ષમાં ફેફસાનું દબાણ ઋણ છે, તો અંદર હવા દાખલ થાય તેમ. આનાથી ઉલટું એટલે કે ઉશ્વાસ. તેવી જ રીતે આંતરફૂફુસીય દબાણ એટલે કે ફેફસાનું દબાણ વાતાવરણના દબાણ કરતાં વધુ હોય તો ઉશ્વાસ થઈ જશે. લ્યો, છે કાંઈ અઘરું છે જ નહીં. સાયન્ટિફિક સમજો ને આનંદ કરો. આવડે કે ન આવડે? આવડે જ તેને. હવે ભાઈ આમાં ક્યાં મોટું સાયન્સ રાખ્યું? આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદર પટલ અને પાંસળીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ બાહ્ય અને આંતરસ્નાયુ પાંસળીઓ મદદ કરે છે, હેલ્પ કરશે તેમ. કોણ? આવો શ્વાસ અને ઉશ્વાસમાં કોણ મદદ કરે? આ પ્રકારનું દબાણ કેવી રીતે થયું ભાઈ? તો આપણે હમણાં ફેફસા જોયા હતા આગળના લેક્ચરમાં, તેની નીચે ઉરોદર પટલ દર્શાવ્યું હતું. તે ઉપર નીચે થશે. આ પ્રકારનું દબાણ નિર્માણ કરવામાં ઉરોદર પટલ, ખાસ યાદ રાખજો. કોણ? ઉરોદર પટલ અને પાંસળીઓની વચ્ચે આવેલ વિશિષ્ટ સ્નાયુ જૂથ બાહ્ય અને આંતરસ્નાયુ પાંસળીઓ, આ બધું જ આને મદદ કરશે, હેલ્પ. એના લીધે શ્વાસ ઉશ્વાસની ક્રિયા થાય. હમણાં રચના પણ આની દર્શાવવું સાયન્ટિફિક, પણ સૌ પ્રથમ થોડુંક 2-3 મુદ્દા જોઈ લે. શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂ થાય, જે પુરુષીય ગૃહનું અગ્રપશ્વ અક્ષે કદ વધારે છે. બાહ્ય આંતરપાંસળી સ્નાયુનું સંકોચન પાંસળીઓ અને પુરુષથીને ઉપરની તરફ ખેંચે છે, જેથી પુરુષીય ગૃહનું પૃષ્ઠ વક્ષ અક્ષે
કદ વધે છે. શું વાત કરી કે શ્વાસ ઉરોદર પટલના સંકોચનથી શરૂઆત થાય. ક્યાંથી શરૂઆત થાય? ઉરોદર પટલનું સંકોચાવવું એટલે શ્વાસની ક્રિયા થાય. જે ઉરસીય ગૃહનું અક્ષ પશ્વ અક્ષે કદ વધારે, રેડી, અંદર પોલાણ ખાલી થાય તેમ, એટલે અંદર હવા આવવા માટે જગ્યા તો અંદર થવી જોઈએ કે નહીં. એટલે ઉરોદર પટલ સંકોચાઈ જાય એટલે કે નીચે આવતું રહે, એટલે કે જગ્યાનો સ્પેસ વધ્યો ઉરસમાં. અક્ષ પશ્વ અક્ષે કદ વધારે છે અને બાહ્ય આંતરપાંસળી સ્નાયુનું સંકોચન થાય અને ઉરોસ્થિને ઉપરની તરફ ખેંચે છે, જેથી ઉરસીય ગૃહનું પૃષ્ઠવક્ષ અક્ષે કદ વધે. ક્યાં ખેંચે? ઉપરની તરફ ખેંચે. હવે આમાં ઘણા વિદ્યાર્થીને ઉપરથી બધું વીવી ગયું છે કે સાહેબ આ વાત કરો છો પણ એક્ઝેક્ટલી બહુ નથી મજા આવતી. હા કે ના? એવું થાય. એમાં ગભરાવું નહીં. એ પણ બધી વસ્તુ હું તમારી ક્લિયર કરી દઉં. એટલે સુધી કંઈ પ્રોબ્લેમ તમને નથી મારા માનવા મુજબ. અહીંયા થોડોક આ એકાદ મુદ્દામાં પ્રોબ્લેમ થાય, પણ એ આકૃતિ ઉપરથી વર્ણન છે. હવે હું તમને આકૃતિ બતાવું છું જેના આધારે સારી રીતે તમે સમજી જશો. રેડી? એટલે ગભરાવાની જરૂર નથી. સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી નાખો, ત્યારબાદ હું તમને આકૃતિ આપું. એ આકૃતિ આપણે સ્લાઇડમાં સમજી લઈએ અને બાકીનું વર્ણન પણ વિદ્યાર્થી મિત્રો આ ટોપિકનું શ્વાસોશ્વાસ અને ક્રિયાવિધિનું સ્લાઇડમાં જોઈ લઈએ, જેથી આપણને વધારે આનંદ થશે. ક્લિયર? તો સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ એ અને બી આકૃતિ. એમાં શ્વાસ દર્શાવેલો છે, બીમાં ઉશ્વાસ. શાંતિથી ઓબ્ઝર્વેશન કરો આકૃતિનું. તો આકૃતિ એમાં તમે જોઈ શકો છો કે હવા અંદર દાખલ થાય ત્યારે ઉરોદર પટલનું શું થયું એ જુઓ. તો સૌપ્રથમ તો નીચેની બાજુ 3 એરા દર્શાવ્યા, મતલબ કે ઉરોદર પટલનું સંકોચન થાય, જેથી હવા અંદર ભરાય સારી રીતે, અને પાંસળીઓ અને ઉરોસ્થિનું ફેલાવું એ તમે સાઈડમાં જોઈ શકો. અને પાંસળી પિંજર પણ દર્શાવેલું છે. ઉરસના કદમાં વૃદ્ધિ થાય, મતલબ અંદર હવા દાખલ થઈ એટલે કદ વધ્યું. બાજુની આકૃતિ જુઓ તો સેમ શાંતિથી. બાજુની આકૃતિ શાંતિથી જુઓ તો તેમાં કદ ઘટેલું છે, તો તે ઉશ્વાસ છે, તો તેમાં કદ ઓફકોર્સ ઘટવાનું જ છે. શ્વાસ દરમિયાન હવા અંદર દાખલ થાય તો કદમાં વધારો થાય, અને ઉશ્વાસ દરમિયાન હવા ઉલટાની બહાર નીકળી જશે એટલે કદમાં ઘટાડો થાય. તો સૌ પ્રથમ ઉપરથી એરો કે વાયુનું ફેફસામાંથી બહાર નીકળવું. શા માટે આવું થયું? તો કે ઉરોદર પટલનું શિથિલીકરણ અને કમાનનું ઉપરી ગમન. ઉપરની તરફ એરો દર્શાવ્યો, એટલે કે પાંસળીઓ અને ઉરોસ્થિનું મૂળ સ્થાન ઉપર પાછું આવી જવું, જે હતા તેમ.
અને ઉરસના કદમાં ઘટાડો થવો એટલે કે ઉશ્વાસ થયો. હાવ શોર્ટમાં કહું તો ઉરોદર પટલ નીચે આવશે તો હવા અંદર આવશે, જેને શ્વાસ કહેવાય, અને ઉરોદર પટલનું ઉપર જવું એટલે કે હવા બહાર નીકળી જશે, જેને ઉશ્વાસ કહેવાય. હવે આકૃતિ ઉપરથી બાકીનું વર્ણન પણ તમને એટલું જ સહેલું લાગશે. ક્લિયર? તો આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાની જરૂરિયાત નથી, સમજવા માટે જરૂરી છે, પણ એ તમારે ફેરબુકમાં દોરવી નહીં. બરાબર? નામ ખાસ યાદ રાખી લો. ક્લિયર? તો જોઈએ બાકીના વર્ણનની સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં તમે જોઈ શકો છો આગળનું વર્ણન. ઉરસ્ય ગૃહના કદમાં થતી કોઈ પણ પ્રકારની વૃદ્ધિને કારણે ફેફસાના કદમાં પણ સમાન વૃદ્ધિ થાય. ફેફસાના કદમાં વધારો આંતરફુફ્ફુસીય દબાણમાં ઘટાડો કરે છે, જે વાતાવરણીય દબાણ કરતાં ઓછું હોય છે. આ દબાણથી બહારની હવા ફેફસામાં ધકેલાય છે, એટલે કે શ્વાસ થાય છે. ઉરોદર પટલ અને પાંસળી સ્નાયુઓના શિથિલનથી ઉરોદર પટલ અને ઉરોસ્થિ પોતાના મૂળ સ્થાને પરત આવે છે અને ઉરસ્ય ગૃહનું કદ ઘટે છે, જેથી ફુફ્ફુસીય કદ પણ ઘટે છે, જે આંતરફુફ્ફુસીય દબાણ વાતાવરણના દબાણ કરતાં થોડું વધારે છે, જેનાથી ફેફસાની હવા બહાર નીકળે છે, એટલે કે ઉશ્વાસ થાય. આ પણ વસ્તુ મેં તમને આગળ સમજાવી ઓલરેડી, અને આકૃતિ ઉપરથી હવે તમને વધારે ક્લિયર છું. આપણે વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉશ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. આપણે વધારાના સ્નાયુઓની મદદથી શ્વાસ અને ઉશ્વાસની ક્ષમતામાં વધારો કરી શકીએ છીએ. સ્વસ્થ માનવી પ્રતિ મિનિટ સરેરાશ 12 થી 16 વખત શ્વાસોશ્વાસ કરે છે. આંકડાકીય માહિતી મોસ્ટ આઈએમપી. બરાબર? ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત મનુષ્ય હોય તો પ્રતિ મિનિટે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ અને ઉશ્વાસની ક્રિયા કરી શકે. ક્લિયર? શ્વાસોશ્વાસની ગતિવિધિમાં સામેલ વાયુઓના કદનું માપન સ્પાયરોમીટરની મદદથી કરાય. શેની મદદથી? શ્વાસોશ્વાસની ગતિવિધિનું સામેલ વાયુઓના કદનું માપન શેનાથી થાય? સ્પાયરોમીટરની મદદથી કરાય છે, જે ફેફસાના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન દર્શાવે છે. શેનું મૂલ્યાંકન દર્શાવે? ફેફસાના કાર્યનું દાક્તરી મૂલ્યાંકન દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, શ્વસન કદ અને ક્ષમતાઓ વિસ્તૃત રીતે સમજાવો. શું સમજાવવાનું છે વિસ્તૃતમાં? શ્વસન કદ આવશે. શ્વસન કદ અને ક્ષમતાઓ વિસ્તૃત રીતે સમજાવો. તો શ્વસન કદની વાત કરતાં પહેલાં એક મને ફૂલ ફોર્મ આપો તમે. ટીવી. વોટ ઇઝ ટીવી? ટીવી એટલે કે ટેલિવિઝન. એ નહીં, એક આપણી શાળામાં એક શિક્ષકનું પણ નામ છે સાયન્સ વિભાગમાં, એ પણ નહીં. આ જે નામ હું અહીંયા લખું છું આ તમારે યાદ રાખવાનું છે. ટીવી બોલે તો ટાઇડલ વોલ્યુમ. શું થાય? ટીવી બરોબર ટાઇડલ વોલ્યુમ. શું કહેવા માગે એ પણ વાત અહીંયા હું આપું ડિટેલમાં. સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસનું કદ તે આશરે 500 ml છે. એટલે કે સ્વસ્થ માનવી પ્રતિ મિનિટે 6000 થી 8000 ml
વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસ કરે છે. બીજું નામ આઈઆરવી. વોટ ઇઝ આઈઆરવી એ વાત કરતાં પહેલાં આ વાત કરીએ કે ટાઇડલ વોલ્યુમ. ટીવી એટલે શું? ટાઇડલ વોલ્યુમ, જેનું ફૂલ ફોર્મ એટલે શું? સામાન્ય શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસનું કદ શું થાય? શ્વસન ક્રિયા દરમિયાન વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસ હોય તેનું કદ તે આશરે કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો? 500 ml મિલીગ્રામ ml, બરાબર. એટલે કે સ્વસ્થ માનવી પ્રતિ મિનિટે 6000થી લઈ અને 8000 ml વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસ કરે છે. પ્રતિ મિનિટે સ્વસ્થ માનવી 6000થી 8000 ml વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસમાં ઉપયોગ કરે. તેમ એટલું સમજાય તો કે સમજાય. આ યાદ જ રાખવાનું છે તમારે બેઠે બેઠું. આઈઆરવીનું ફૂલ ફોર્મ ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ શું કહેવાય? જોઈએ વર્ણન. વાયુઓનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. સરેરાશ આ કદ 1000થી 1100 ml છે. આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ વાયુઓનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે. આમ જેટલું તમે લઈ શકો. આ શ્વસનનું કદ માપવાની બધી ક્ષમતા છે. જેટલું અંદર મેક્સિમમ લ્યો તો સરેરાશ આ કદ છે એ 1000થી લઈ અને 1100 ml જેટલું હોય નોર્મલી રીતે. ક્લિયર? ત્યારબાદનું શોર્ટ નેમ ઈઆરવી. ઈઆરવીનું ફૂલ ફોર્મ એક્સપાયરેટરી. અહીંયા શું હતું? આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. આરવી તો સેમ જ છે, લખી નાખો. રિઝર્વ વોલ્યુમ આનું વર્ણન. વાયુઓનું આ વધારાનું કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસ દ્વારા બહાર કાઢે છે. સરેરાશ આ કદ 1000થી 1100 ml છે. અહીંયા મારે 1000થી 1100 ભૂલમાં લખાઈ ગયું, ત્યાં આવશે 2500થી 3000. 2500થી લઈ અને 3000. રેડી? શું વાત કરી? ઈઆરવી. તો કે સાહેબ આ બધું છે શું? એટલે આ ભાઈ અંદર આપણે શ્વાસમાં લીધું તે શ્વાસની અંદર વાયુઓનું આ વધારાનું છે. આ વધારાનું જ છે બધું કદ. વાયુઓનું આ વધારાનું કદ છે જે દબાણપૂર્વક શ્વાસમાં અંદર લીધું તે અને દબાણપૂર્વક ઉશ્વાસમાં કાઢ્યું હોય તે આ છે ઈઆરવી. આઈઆરવી અંદર દાખલ કર્યું તે. રેડી? જે સરેરાશ કદ 2500થી 3000 ml છે. અહીં મારે ભૂલમાં આ લખાઈ ગયું હતું, હકીકતમાં તે આવશે ઈઆરવીમાં. ઈઆરવી એટલે એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. વાયુઓનું આ વધારાનું કદ છે જે વ્યક્તિને દબાણપૂર્વક ઉશ્વાસ દ્વારા બહાર કાઢે અને સરેરાશ આ કદ
1000 થી 1100 ml છે। રેડી? તો આ ભૂલ અહીંયા સુધારી નાખજો। હવે વાત કરું આરવીની। આરવી એટલે કે રિઝર્વ વોલ્યુમ। એવું હાવ નામ નથી અહીંયા શોર્ટમાં, થોડુંક અલગ છે, એ યાદ રાખજો પાછા। આરવી એટલે કે રિઝર્વ વોલ્યુમ નહીં, રેસિડ્યુઅલ વોલ્યુમ શું કહેવાય એ તો જોવાનું રૂપ ભાઈ। દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ છે તે સરેરાશ કદ 1100 થી 1200 ml છે। આરવી એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ। દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ, દબાણથી આપણે ઉશ્વાસ જે પ્રાણવાયુ જે CO2 યુક્ત હવા છે એને બહાર ત્યાગ કર્યો હોય છતાં પણ ફેફસામાં થોડો ઘણો હવા વધી હોય, દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ તે સરેરાશ કદ એ ખાસ યાદ રાખજો 1100 થી 1200 ml। આ દરેકનું ફૂલ ફોર્મ અને આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાનું છે, સ્પેશિયલ ફોર નીટ। ટીવી એટલે કે ટાઇડલ વોલ્યુમ। સરેરાશ તો કે શ્વાસ અને ઉશ્વાસનું કદ આશરે કેટલું હોય તો કે 500 ml, અને સ્વસ્થ માનવી પ્રતિ મિનિટે 6000 થી 8000 ml વાયુઓનું શ્વાસ અને ઉશ્વાસ કરશે। રેડી? આઈઆરવી ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ। વાયુઓનું આ વધારાનું કદ છે, યાદ રાખશું। આઈઆરવી માટે 2500 થી 3000 ml હવા અંદર લઈ શકે સરેરાશ। ઈઆરવી એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ। આ પણ વધારાનું તે કદ છે કે વ્યક્તિ દબાણપૂર્વક ઉશ્વાસ દ્વારા બહાર કાઢે કેટલું સરેરાશ 1000 થી 1100 ml। અને આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમ। દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ ફેફસામાં વધેલ હવાનું કદ સરેરાશ 1100 થી 1200, અને અહીંયા છે 1000 થી 1100। અહીંયા મિક્સ ન થઈ જાય એ ખાસ યાદ રાખજો। ક્લિયર? 1 2 3 4 વસ્તુ મેં તમને સમજાવી। હજી આવું થોડુંક છે તો વર્ણન। હવે આવા શોર્ટ નેમ અને ફૂલ નેમ સાથે હજી આપણે જોવાનું જ છે। જોઈએ આપણે થોડુંક બાજુમાં। ક્ષમતાઓ, મોટી ક્ષમતાઓ, શેની ક્ષમતાઓ? શ્વસન કદોને આધારે વિવિધ ફુફુસીય ક્ષમતા શોધી શકાય છે। જેનો ઉપયોગ ડાક્ટરી નિદાનમાં કરી શકાય છે। શ્વસન ક્ષમતાઓ એટલે કે ક્ષમતાઓ શ્વસન કદોને આધારે, આ બધા આપણે કદ જોયા, શ્વસન કદ અને ક્ષમતાઓ। શ્વસન કદ બધું જોયું, આ છે ક્ષમતાઓ। શ્વસન કદોને આધારે વિવિધ ફુફુસીય ક્ષમતા શોધી શકાય, અને જેનો ઉપયોગ ડાક્ટરી નિદાન એટલે કે ડોક્ટરી લેબોરેટરી માટે આનો ઉપયોગ થાય, ડોક્ટરી તપાસ। ક્લિયર? તો આમાં પણ આપણે કેટલાક શોર્ટ નેમ અને ફૂલ નેમ જોવાના છે। ત્યારે બોર્ડમાં જગ્યા નથી, એની હું એક સ્લાઇડ આપી દઈ, જે જોવાના છે તેની અહીં શોર્ટમાં વાત કરીએ। આઈસી, ઈસી, એફઆરસી, વીસી અને ટીએલસી, આ બધા જની વાત આપણે ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો એક સ્લાઇડમાં જોઈએ। સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ પહેલાં નોટ કરી લો, ત્યારબાદ આ બાકીનું આપણે સ્લાઇડમાં જોઈ લઈશું, આ 5નું। ક્લિયર?
વિદ્યાર્થી મિત્રો સ્લાઇડમાં તમે જોઈ શકો છો આઈસી, જેનું ફૂલ ફોર્મ ઇન્સ્પાયરેટરી કેપેસિટી, સી બોલે તો કેપેસિટી. સામાન્ય ઉશ્વાસ બાદ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી હવાનું કુલ કદ, જેમાં આઈસી બરાબર શું થાય આ સૂત્ર યાદ રાખવાનું, ટીવી પ્લસ આઈઆરવી, એટલે કે 3000 થી 3500 ml. ટીવી યાદ રાખેલું તમે કેટલું હતું 500, અને આઈઆરવી કેટલું હતું 2500 થી 3000, એટલે 500 અને 2500 ગણો તો 3000. રેડી? અને 3000 પ્લસ 500 કરો એટલે 3500. તો આ રીતે યાદ રાખવાનું. આઈસી બરાબર ટીવી પ્લસ આઈઆરવી, જે 3000 થી 3500 ml છે. ઈસી, જેનું ફૂલ ફોર્મ એક્સપાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, વ્યક્તિમાં સામાન્ય શ્વાસ બાદ નિકાલ કરાયેલી હવાનું કુલ કદ, જેમાં ઈસી બરાબર ટીવી પ્લસ ઈઆરવી. આઈઆરવીની ટીવી બરાબર આપણે યાદ રાખ્યું હતું 500 ml, અને ઈઆરવી બોલે તો 1000 થી 1100 ml. એટલે 500 અને 1500 કેટલા થયા? 500 અને 1000 થી 1100 અનુક્રમે લ્યો તો જવાબ આવશે 1500 થી 1600 ml. ક્લિયર? એફઆરસી, જેનું ફૂલ ફોર્મ છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. ખાસ એના ફૂલ ફોર્મ અને કદ યાદ રાખવું. એફઆરસી ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. સામાન્ય ઉશ્વાસ બાદ ફેફસામાં રહેલી હવાનું કદ, એફઆરસી બરાબર ઈઆરવી પ્લસ આરવી, 2100 થી 2300 ml. ઈઆરવી પ્લસ આરવી, ઈઆરવી બોલે તો 1000 થી 1100 ml. રેડી? અને આરવી બોલે તો 1100 થી 1200 ml, એટલે અનુક્રમે 2100 થી 2300 ml થાય. વીસી એટલે કે વાઇટલ કેપેસિટી. વાઇટલ કેપેસિટી, વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં લેવાતું હવાનું કદ, વીસી બરાબર ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી. વીસી બરાબર ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી. આ સૂત્ર યાદ રાખજો લખીને. ટીવી એટલે 500, આઈઆરવી એટલે કે 2500 થી 3000, ઈઆરવી એટલે કે 1100 થી 1000 થી 1100. અનુક્રમે સરવાળો કરશો તો 4000 થી લઈ અને 4700 ml. અથવા આ હવાની મહત્તમ માત્રા છે કે જે વ્યક્તિ દબાણપૂર્વકના શ્વસન બાદ ઉશ્વાસ કરી શકે. અને છેલ્લું છે ટીએલસી, ટોટલ લંગ કેપેસિટી. ટીએલસી બોલે તો ટોટલ લંગ કેપેસિટી. મહત્તમ શ્વાસ બાદ ફેફસા અને શ્વસન માર્ગમાં રહેલ હવાનો જથ્થો, એટલે કે ટીએલસી બરાબર ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી પ્લસ આરવી, અથવા વીસી પ્લસ આરવી કે ટીએલસી. આ દરેકનો સરવાળો કરીને તમારે ચેક કરી લેવું. આશરે 5100 થી 5800 ml છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ સરળ છે. શ્વસનનું કદ અને ક્ષમતાઓ આપણે ડિટેલમાં જોયું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વાયુઓની આપલે એટલે કે એક્સચેન્જ ઓફ ગેસીસની પણ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.